આ લેડીઝોની ડોક્ટર કઈ કહેવાય? ગાયનેક. ગાયનેક ના, મને કઈક ભૂલ હોય તો કહી દેજો, બરોબર? એટલે ગાયનેકમાં જઈ આયા હશે, ડોક્ટરો એને બતાવી ગયા હશે. હાર્દિકભાઈ, તમારી ઉંમર કેટલી થઈ? 29. 29. નાના છો. લગ્ન થયા કેટલા વર્ષ થયા? 4 વર્ષ. લગ્ન થયા 4 વર્ષ થયા. હવે હાર્દિકભાઈના મોઢેથી આપણે સાંભળીએ કે એમને આ શનિ મહારાજ દીપકભાઈએ શું પરચો કર્યો અને એમને શું ફળ મળ્યો છે, એ હાર્દિકભાઈના મોઢેથી આપણે સાંભળીએ. બોલો હાર્દિકભાઈ. હલો, તમે બધાએ સાંભળ્યું એમ મારે પોતાનું જ મેડિકલ છે, બરોબર? મારા વાઈફને જ ગાયનેક રિલેટેડ પ્રોબ્લેમ હતો. હવે હું પોતે દવા લાઈનમાં છું તો મેં શું ખર્ચા કર્યા મને ખબર જ છે, બરોબર? પણ મને તો ખબર જ નથી કે મારા વાઈફ અને મારા મધર બંને અહીંયા શનિદેવના મંદિરે ગયા હતા. એમણે ત્યાંથી બાધા લીધી અને અમને 100% રિઝલ્ટ મળ્યું છે, કોઈ પણ દવા વગર, બરોબર? કોઈ પણ જાતની દવા વગર. એટલે શનિ મહારાજનો પરચો મળ્યો છે. સામે આપણે દાન પણ એટલું આપીએ છીએ, સેવા પૂજા કરી. ઓલરેડી તો હું સેવા કરું જ છું. એ સિવાય બી મહારાજે આપણને વાત કરી, મને તો આ વાત પછી ખબર પડી. એ પહેલાં આપણે તો દાન આપ્યું હતું. આ વાત તો હજી મને હમણાં 2 દિવસ પહેલાં ખબર પડી, બરોબર? તો આપણે મહારાજને કીધું છે, મહારાજ આપણને સેવા પૂજા આપે છે અને આપણને આમાં લાભ મળ્યો, એ જ બહુ મોટી વસ્તુ છે. એટલે બોલો શનિ મહારાજની. હાર્દિકભાઈ માટે અને એમના મમ્મી માટે અને વાઈફ માટે જોરદાર તાલીમ કરતી વધાવી લો. આ દુનિયામાં જે લોકો એમ કહે છે કે ભાઈ ચમત્કાર નથી હોતો, હું તો કાયમ માટે કહું છું, શ્રદ્ધા રાખજો, પણ અંધશ્રદ્ધા રાખવાની જરૂર નથી. અંધશ્રદ્ધાથી દૂર રહેજો, દોરા ધાગાથી દૂર રહેજો, બાધાઓથી દૂર રહેજો. સાહેબ, એમને એમ જો તમને ફળ મળી જતું હોય તો અંધશ્રદ્ધામાં જવાની ક્યાંય જરૂર નથી. હું તો કહું છું હાર્દિકભાઈ, આવતા વર્ષે કથા થાય ને ત્યારે અમે પણ લાડવા ખાઈએ જલ્દી જલ્દી. અને આજે ભગવાન બાલકૃષ્ણનો પ્રાગટ ઉત્સવ છે, એટલે જલ્દી આપણે ગઈએ નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી.